ચૂંટણી ટાણે દારૂ અને ચવાણું ડિમાન્ડમાં આવી જતું હોય છે, ત્યારે હાલ ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પોલીસની ઝપટે ચડી ગયા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર પોલીસના હાથે એક બે નહીં 96 દારૂની બોટલ સાથે પકડાયા છે. માટે શંકા એ જાય છે કે શું આપના ઉમેદવારે ચૂંટણી માટે દારૂ ઉતાર્યો છે કે બીજું કંઈ છે. વળી સવાલ એ પણ થાય કે રાજકીય પક્ષ ચૂંટણીના ઉમેદવારોને ટિકિટ આપતા પહેલા જે સેન્સ પ્રક્રિયા કરે તેમાં શું જોતા હશે કે આવા લોકોને ટિકિટ આપી દેતા હશે. જૂનાગઢ પોલીસે ગતરોજ જૂનાગઢ તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવારને દારૂના જથ્થા સાથે ગોડાઉનમાંથી પકડ્યા છે અને તેના કારણે હાલ રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. તો આવો વિગતે વાત કરીએ અહેવાલમાં. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતના રાજકારણમાં ચૂંટણીનો ગરમાવો હાલ ચાલી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણ પાર્ટીઓ તનતોડ મહેનત કરી રહી છે ચૂંટણી જીતવા. ત્યારે આમ આદમી પાર્ટીના જૂનાગઢ તાલુકા પંચાયતની ઓસા બેઠકના ઉમેદવાર નિલેશભાઈ માલમ એલસીબીના હાથે 96 બોટલ દારૂ સાથે ઝડપાયાના સમાચાર આવ્યા છે. પોલીસની માહિતી મુજબ આપના ઉમેદવાર નિલેશભાઈ 96 બોટલ દારૂ એક ગોડાઉનમાં રાખીને બેઠા હતા અને પોલીસને બાતમી મળી અને પોલીસે બાતમીના આધારે એ ગોડાઉન પર દરોડો કર્યો અને 96 બોટલ દારૂનો જથ્થો પકડાયો અને જે આરોપી છે તે આમ આદમી પાર્ટીના છે અને તે આમ આદમી પાર્ટીના જૂનાગઢ તાલુકા પંચાયતના ઓસા બેઠકના ઉમેદવાર પણ છે. પરંતુ સામાન્ય લાગે આ ઘટના એટલી સામાન્ય નથી, કારણ કે આ ઘટનાએ રાજકારણને ગરમ કરી નાખ્યું છે. કારણ કે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ દારૂના જથ્થા સાથે પકડાઈ ગયા છે, જેના કારણે હવે જૂનાગઢમાં આમ આદમી પાર્ટી બરાબર ભેરવાઈ ગયેલી જોવા મળે છે અને સવાલો થવા લાગ્યા છે કે આમ આદમી પાર્ટી આવા ઉમેદવારને ટિકિટ આપીને નાગરિકોનું શું ભલું કરવા નીકળી હશે. તમને શું લાગે છે તમે કમેન્ટ બોક્સમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.